નર્મદાના સાનિધ્યમાં 19મી માર્ચથી શ્રદ્ધાળુનો મહાકુંભ એટલે કે ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થશે, જેમાં આ વર્ષે 15 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતાને લઈને તંત્ર દ્વારા સુરક્ષાનું અભેદ કવચ તૈયાર કરવામાં આવ્યું છે। તિલકવાડા ઘાટથી શહેરાવ વચ્ચે 1800 મિલીમીટરના 200 ભૂંગળા અને 2 લાખથી વધુ રેતીની ગુણીઓના મજબૂત બેરિકેડિંગ સાથે 220 મીટર લાંબો અને 5 મીટર પહોળો હંગામી સેતુ તૈયાર કરાયો છે। 6 થી 7 હજાર ક્યુસેક પાણીના પ્રવાહમાં પણ અડીખમ રહી શકે તેવા આ મજબૂત સેતુ પર પરિક્રમાવાસીઓની સુરક્ષા માટે ખાસ કાર્પેટ, સુરક્ષા કનાત અને રાત્રિ સમયે ઝળહળતી લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓને કોઈ પણ ભય વગર અત્યંત સુરક્ષિત રીતે નર્મદા મૈયાની આ પવિત્ર પરિક્રમા પૂર્ણ કરી શકે। નર્મદા પરિક્રમા માટેનો જે કામ ચલાઉ સેતુ છે, જેને કહેવાય છે નર્મદા સેતુ, જે આ નર્મદા પરિક્રમા માટેનો જે મહત્વની કડી છે કે બે ઘાટને જોડતો આ પુલ અત્યારે જે હંગામી ધોરણે બનેલો છે એ 220 મીટર લંબાઈમાં છે, જેનામાં 250 થી વધારે પાઇપો વાપરવામાં આવી છે। સાઈડમાં જે થેલીઓનું ગેબી લોકિંગ કરેલું છે, જેથી કરીને પ્રવાસીઓને સુરક્ષાના હેતુથી અમે આને જાળીઓમાં પેક કરીને મૂકેલું છે। 10 થી 12 લાખ રેતીની અને માટીની થેલીઓ ભરીને મૂકેલી છે અને જે આમાં વપરાશ થયેલો છે